હાલી નીકળ્યો છે આ ઓન વાઇફ વાળો. આ વાત નીકળી એટલે કહી દો. અમેરિકાથી મેં શરૂઆત કરી હતી, હું અમેરિકા ઉપર પાછો આવું સાહેબ. ન્યુયોર્ક અમે ગયા ને ત્યાં બધા ત્યારે આ નોકરી કરતો હતો અને ભરતે લેટર લખ્યો. લેટર લખ્યો એના કેવા છે ને આ કોણ ક્યાં ખબર. ભરતે એના સાહેબને લેટર લખ્યો, ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ. અંગ્રેજી સમજતા હોય એને વધારે ગળે. ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ એન્ડ ધેર ઇઝ નો અધર હસબન્ડ ટુ ટેક કેર ઓફ હિમ. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. આના સાહેબ કે તું લંડન જા, અમેરિકા જા, આફ્રિકા જા, પણ અહીંથી જા. એટલે વાત પણ અંગ્રેજીને સલામ સાહેબ. એટલે ગાંધીજીના શબ્દો તમારા સુધી પહોંચાડું છું સાહેબ કે સાચું ભારત જોવું હોય ને તો ભારતના ગામડાઓમાં જાજો. માત્ર શહેરો ઉપરથી તમને ભારતના સાચો પરિચય નહીં થાય. अपने खेतों से बिछड़ने की सजा पाता हूं, अब मैं राशन की कतारों में नजर आता हूं. ભારતના ગામડા કેવા છે સાહેબ? ચબુતરાના ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ઘી તણા ખજાના હોય, રસ્તા કાચા પાકા હોય ને શેરીએ શેરીએ નાકા હોય, વળી કેડી વાંકા ચૂકી હોય, બાયુને કમરે કૂંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે ત્યાં ગાડા હોય, ગાય ગોવાળને ગાડા હોય, તણખૂટને વળી પાડા હોય, હય હુતરને મોચી હોય, વાણંદ કુંભાર ઓછી હોય, આઠ વાણિયા છાના હોય, રજપૂત બાપુ રાણા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય. ધરાર કાકા ક્યાં ગયા? કાકા છે તમારા ગામમાં? બાબુ કાકા ક્યાં ગયા? એક કાકા છે, મને કોકે કીધું, મને કે અમારા આખા ગામના કાકા છે. જીતુભાઈ મને કે જીતુભાઈ ક્યાં ગયા કાકા? ખોવાઈ ગયા લ્યો. એને ક્યારના ફરી ફરતો કરતો હતા. એક કાકા હોય જ, આખા ગામના કાકા કહેવાતા હોય. જો તમે મારું માનો તો આવું શિખામણ દેવા વાળા બહુ હોય, વડીલોને મારા વંદન. પણ જો તમે સાંઈરામ નો ડાયરો રાખ્યો, જામશે નહીં. તારે ક્યાં 5 લાખ ડોનેશન દેવું છે, જમાવી લેવું. અમુક લોકોને નબળા વિચાર જ કરવા હોય. તમારે જોજો, આવડી મોટી કથા કરો ને તોય 2 જણા હે ને નબળો વિચાર કરે. આ આયોજન આવા અટાણે ગોઠવું ને વરસાદમાં ગોઠવું, આના કરતા છે ને શિયાળામાં હવે આ માંડ ગોઠવાનો. શાંતિ રાખો ને બાપા. સ્વામીની ડેટ મળે તો મંડપવાળાની ડેટ ભેગી નહોતી થતી, મંડપવાળાને મળે સાંઈરામની ભેગી નહોતી થતી. અમુક લોકોને નબળું જ વિચાર, અમુક લોકો જન્મજાત નબળું જ વિચારતા હોય. એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય. નથી સમજાણું હજી. એટલે તમને બધાને કહું છું, અરે તમારા ગામમાં સારું કઈ કામ થાય ને, તમારા ઠાકોરજીને, તમારા શ્રીજી મહારાજને, તમારા સજાના સ્વામીને, તમારા ઈષ્ટદેવ છે, 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવી અને 121 વર્ષથી જે મૂર્તિ તમારા ગામને આશીર્વાદ દેતી હોય ને એની સામે માગણ થઈને કોઈ દી ન જાતા દોસ્ત. 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને એક વખત હવારના પોરમાં થેન્ક યુ કહેવા જાજો, એનો આભાર માનવા જાજો. અરે ભાગ્યશાળીમાં ભાગ્યશાળી છે કે ગામમાં જઈને, આ પરિવારમાં જઈને, આ કુટુંબ, આ મિત્રો, આ સ્નેહીઓ. ક્યાં વાત હે. હે સજાનંદ સ્વામી, ખૂબ તારો આભાર. એટલું તો કહો યાર, કોક દી તો અઠવાડિયું તો ટ્રાય કરો. આવી પ્રાર્થના કરીશો ને ભેગો અઠવાડિયામાં કલર ફરી જાય. કારણ કે ભગવાનને એમ થાય કે એકાદ તો છે કે રાજી છે, એને મેં જેમાં રાખ્યો એમાં. બાકી તો 10ની 20ની નોટ મૂકે અને સજાનંદ સ્વામીને 5 કામ હોપે. બાપુજીને ડાયાબિટીસ થઈ ગયો છે, મટાડ દે સજાનંદ સ્વામી. હે મહારાજ, બાને બીપી લો થઈ ગયું છે, જરાક પાછું વધારી દે. દીકરાની હગાઈ પાછી તૂટી ગઈ, ચોટાડી દે. હા 2 રૂપિયાનું એક કામ પડે. કાં તો 10 રૂપિયામાં ગણો 5 રૂપિયા, એટલે ધંધે લગાડી દે સાહેબ. આપણે ભગવાન છે ને, ભગવાન સમજાય. તમે પગથિયા ચડો ની ભેગું ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1. માગવા ન જાતા સાહેબ. આ ભગવાન શ્રીજી મહારાજ. વિચાર તો કરો કે જુનાગઢની અંદર ખાલી નવાબને આમ પરીક્ષા લેવાની ઈચ્છા થઈ હતી અને નવાબનો એક દીવાન હતો ને, એને એમ કીધું સજાનંદ સ્વામીની બરાબર આમ સામૈયા કરવા જાવે છે, પણ અઘરામાં અઘરો દીવાને ઘોડો આપેલો. જો યાદ હોય પ્રસંગો, સંતો તો બરાબર કથામાં પણ કહેતા જ હો. પણ વાલી નામનો ઘોડો સાહેબ, માણકી નામની ઘોડી મહારાજ પાસે હતી અને એ તો અદભુત ઘોડી અમર થઈ ગઈ સાહેબ. હું ભૂલતો ન હોઉં તો ધાંગધ્રા પાસેથી કોઈ દરબારે આપેલી મહારાજને આ ઘોડી. પણ એ પેલા જુનાગઢમાં સામૈયું થાય અને સામૈયામાં વાલી નામનો સૌથી તોફાનીમાં તોફાન ઘોડો આપ્યો. આની માથે મહારાજ બેહે અને ભગવાન છે આવા પીપુડા ગામ આખું ફૂકે છે ને, ભગવાન આની માથે બેહે એટલે આ ઘોડી કોઈની બેહવા ન દે અને ભગવાનને ઉલાડીને પાડી દે. એટલે ગામમાં ફજેતો થાય. આવું દીવાનના મનમાં અંદર ઘોડાયેલું. સાંભળજો, આ અવતારી પુરુષો આપણને અટાણે જો માણા નડે, હવે સ્વામિનારાયણ ભગવાન આમ અટાણે જો બોલવા વાળા હોય સાહેબ, તો તેથી ભગવાનની હાજરી રામ હોય ત્યારે જ રાવણ હોય. ભઈલા આ શબરી નક્કી થઈ ગયા હતા કે રામ મારા ભગવાન છે. તો રાવણને શું વાંધો હતો ભઈલા? કૃષ્ણ અવતારમાં રાધાને નક્કી થઈ ગયા, રૂક્ષ્મણી નક્કી થઈ ગયા, તો જરાસંધને શું વાંધો હતો? યાદ રાખો, તો આમાં વાંધા વાળા ભેગા જ હોય, આમાં એનાથી મૂંઝાવું નહીં. એટલે વાલી નામના એ ઘોડાને બરાબર કહેવામાં આવ્યું કે ભગવાન આની માથે જ બેહે. હો ભાઈ, દીવાનને ખબર નહીં,
નવાબને ખબર નહીં. અને સામૈયામાં વાલી નામનો ઘોડો આપ્યો ને મહારાજ તો અંતર્યામી હતા સર. આ ધરતી માથે અઘાટ હોવા છતાં એ ઘાટમાં આવીને અમાપ હોવા છતાં એક માપમાં આવીને